સસલો અને બગલો બે બહુ પરમ મિત્ર હતા. તો એકવાર પ્રથમ બગલાએ સસલાને આમંત્રણ આપ્યું કે તું મારા ઘરે આવ, મારે તને ભાવથી જમાડવો છે. એટલે બગલાનું આમંત્રણ સસલાને મળ્યું, મિત્રને આમંત્રણ આપ્યું. એટલે સસલો બરાબર એ બગલાભાઈના ઘરે ગયો. હવે બગલો થોડોક કાબો માણા, સમજ્યા, ચતુર માણા. એટલે મોટા કુંજામાં ખીર રાંધી અને આ સસલા આગળ મૂકી. હવે સસલું બિચારું નાનું પ્રાણી, મોટા કુંજામાં એણે ખીર નાખી. ખીર ખાવા માટે બહુ મથામણ કરી, બહુ મહેનત કરી, ખીર ખવાણી નહીં. પછી બગલાએ કીધું કે જો મેં તારા માટે આ વ્યવસ્થા કરી, તારાથી ન ખવાય તો હું શું કરું. પછી સસલું બિચારું ભોળું પ્રાણી એટલે કાંઈ લાંબુ બોલ્યું નહીં. ઘરે ગયું ને એને થયું કે આ ધર્મનો ધક્કો એને હું કરવાને ખવડાવ્યો. જો નહોતું ખવડાવવું તો આમંત્રણ નહોતું દેવું, અને આવડો મોટો લાંબો ધર્મનો ધક્કો ખવડાવ્યો. પછી આણે વિચાર કર્યો કે મારું આણે જેવું અપમાન કર્યું છે, મારું આણે જેવી રીતે મારું અપમાન કર્યું છે, મને ખાવા નથી દીધું, મારે પણ આનું કરવું છે. પછી આ બાજુ સસલાએ પણ એકવાર તક જોઈ અને બગલાને સુરાભાઈ આમંત્રણ આપ્યું. અને બગલો બરાબર ખાવા માટે જ્યારે આમંત્રણ આપ્યું અને જમવા માટે ભોજન કરવા ગયો, સસલાએ ચતુરાઈ વાપરી, ચાલાકી વાપરી. એક ડીશ હતી ને, એ સ્ટીલની ડીશ, એ ડીશમાં ખીર આમ આખી પ્લેટમાં પોળી કરી દીધી. અને બગલો ખાવા જાય પણ ભાઈ ચાસમાં કાંઈ આવે નહીં, ખાલી ટક ટક થાય. બહુ મહેનત કરી પણ કાંઈ પકડાય નહીં. અને પછી સસલાએ કીધું કે આ મેં તો મારી શ્રદ્ધા પ્રમાણે મેં આ પાત્રમાં તમને ખીર પીરસી, તમારાથી ન ખવાય તો હું શું કરું. પછી છેતે બગલો જતો રહ્યો અને સસલું બધું ચાટી ગયું. એટલે બહુ પાક્કો સિદ્ધાંત છે વાલા ભક્તજનો આ સંસારનો, કે તમે બીજાની સાથે જેવું વર્તન કરો એવું વર્તન તમારી સાથે તે કરે. પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય. અંજની સુતને બાળકતા ઓલી લંકા હળગી.